નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. કોંગ્રેસ જે ગુજરાતમાં લગભગ મરી પરવાડી છે એ સ્થિતિમાં છે. ટ્રાય ઘણી થઈ રહી છે કે ગમે એમ કરીને ગુજરાત ફરી એકવાર ઊભી થઈ જાય. કાર્યકરો મહેનત કરી રહ્યા છે, પરંતુ જે ઉપલા લેવલના નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક દેખાતા પણ નથી. ત્યારે હવે જે આખી આખી કમાન છે ને એ અમિત ચાવડા ઉપર આવી ગઈ છે. ત્યારે હવે શું નવું થશે એના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી જી નમસ્કાર. અમિતભાઈના હાથમાં હવે કમાન આવી ગઈ છે. જો કે શક્તિસિંહ ગોહિલે ઘણી મહેનત કરી, પરંતુ ગુજરાત કોંગ્રેસને ઊભી ના જ કરી શક્યા. ત્યારે હવે શું લાગી રહ્યું છે કે અમિત ચાવડા કઈ મહેનત કરી શકશે? ના ના, બિલકુલ નહીં. જુઓ, શક્તિસિંહે મહેનત કાંઈ કરી નહીં, એનું કાંઈ ઉપજણ થઈ નહીં. શક્તિસિંહ નું કાંઈ હાલ્યું નહીં. ભાવનગરમાં કોને પ્રમુખ બનાવવા શક્તિસિંહે જેનો વિરોધ કર્યો, ઉપરથી એનું જ નામ આવ્યું. હવે જ્યાં પોતાની કાંઈ ઉપજણ ન હોય ત્યાં પ્રજાનું કે એની તો વાત જ ક્યાં રહી. આ બધા પક્ષના સંગઠનના હોદ્દાઓ છે, એમાં જનતાને કાંઈ લેવા દેવા નથી. કોંગ્રેસના લોકોને એમ છે કે તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે, અમિત ચાવડા ઓબીસી ચહેરો છે, એટલે આ બંને વોટ બેંક જે છે એ કોંગ્રેસ તરફ ખેંચી શકીશું. બરાબર. પણ કોંગ્રેસની નજર છે આ બંને વોટ બેંક ઉપર. બંને વોટ બેંકની નજર કોંગ્રેસ ઉપર ક્યાં છે? મારી પોતાની નજર ટાટા બિરલા ઉપર ઘણા વર્ષોથી છે, લ્યો. એટલે એટલે શું થઈ જાય? એ થોડું થઈ જાય. એટલે તમારી નજર તો કરડી નજર છે, કોંગ્રેસની કરડી નજર કહેવાય. તમારે લોચો લઈ લેવો છે, તમારે કોઈને કઈ દેવું નથી. આદિવાસી સમાજની જો તમારે કઈક એનું સહાનુભૂતિ જીતવી હોત તો આવા રીઢા જેને કહી શકાય એવા રાજકારણી કરતા કોઈક નવો ચહેરાને પકડ્યા હોત, તો જેમ આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને પકડ્યા એમ, બરાબર. તો હજી ક્યાંક થાય. તમે 2-3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છો, 2-3 વખત સંસદ સભ્ય રહી ચુક્યા છો, કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છો. તમારા ચૌધરી આવા રાજઘરાનાના એના જ કબજામાં તમારે બધું સારામાં સારી પોસ્ટ સોંપી દેવી છે, અને પાછળના પાથરવામાં અમારા જેવાને રાખવા કોણ તમારું સાંભળે? મને કયો. બરાબર. આદિવાસી સમાજ તમારી સાથે ક્યારે જોડાય ભાઈ? તમારી એટલે કોંગ્રેસ સાથે. જ્યારે આદિવાસી સમાજની કોઈ એવી વ્યક્તિને આ લોકો ઊંચા પદ ઉપર લઈ આવે કે જેની કલ્પના એને ખુદે કરી ન હોય. જેમ ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા. બરાબર. હવે ભલે પોલિટિકલી તો પોલિટિકલી, પણ દાવ તો છે. 100%. કહી તો શકાય, કોઈ ઇનકાર તો ન કરી શકે. રાષ્ટ્ર પ્રમુખ, તમે વિચાર કરો, બંધારણનો સર્વોચ્ચ હોદ્દો જેને કહી શકાય, ન્યાય એને મૂકી દીધા. તો કોંગ્રેસ એમાંથી ઈ પણ શીખતી નથી કે આપણે જેના મત લેવા છે તો કોઈ એક એવો ચહેરો લઈ આવીએ કે લોકો એની પર ઓળઘોળ હોય અને એને સ્થાન મળે. તો તમે શું માનો છો ભાઈ? આદિવાસીમાં કોઈ એવો ચહેરો ન હોય કે જેને તમે પ્રમોટ કરો તો દુનિયા અચંબિત પામી જાય? એવું ન હોય, પણ તમારે કુંડાળાની બહાર નીકળવું નથી. બરાબર. તમારે બગીના ઘોડાથી જ રેસ જીતવી છે, અને લંગડા ઘોડાઓને કેવું છે તમે પક્ષમાં રહ્યો. ક્યાંથી મેળ પડે? મને કયો. આ બધા જ શબ્દો રાહુલ ગાંધીના છે કે કોંગ્રેસમાં રેસના ઘોડા છે, એ બગીએ બંધાયેલા છે, બગીના છે એ રેસમાં છે, અને કેટલાક તો લંગડા ઘોડા છે, એટલે ક્યાંય હાલે નહીં એવા. બરાબર. તો પાંજરાપોળ અને ગૌશાળા એ બે વચ્ચે ફેર છે. ગૌશાળામાં ગાય ધોવા દે, પાંજરાપોળમાં નભાવવાની હોય, જીવે ત્યાં સુધી. કોંગ્રેસ પાંજરાપોળ બનતી જાય છે. બરાબર. આ લોકોને નભાવે છે. હવે અત્યારે તુષાર ચૌધરી આપણી ભાષામાં ફૂટી ગયેલી કારતૂસ કહેવાય, એટલે કે આઉટ ઓફ ડેટ. એ ધારાસભ્ય છે, એ છે, બરાબર છે, પરંતુ આદિવાસીઓમાં એવા કેટલાય લોકો લક્ષ્મી સાહેબ ગલબા જેવા છે કે એને જો તક આપી હોત તો તુષાર ચૌધરી કરતા વધુ સારી રીતે આદિવાસી સમાજને આકર્ષી શક્યા હોત. બરાબર. હવે આ ખાઈ ખદોડી ગયેલા માણસો છે, એને ભગવાનની દયા છે, નાખ્યા માગની એટલા પૈસા છે. આદિવાસીને તો ખાલી લેબલ છે. તમે એના ઘર બહાર એની રેણી કેણી તમે જુઓ તો તમને ખબર પડે. 5 સ્ટાર હોટલમાં ન હોય શૂટ, એવા તો એના આદિવાસી તો એક કલ્ચર છે. એ ખાલી લેબલ નથી. આ લોકો લેબલ ને વાપરે છે, એ ન ચાલે ને.
એટલે આપને કહું છું કે કોંગ્રેસે બે અમિત ચાવડાને ઓબીસી ચહેરા તરીકે પસંદ કર્યા અને હમ ભાઈ તુષાર ચૌધરીને આદિવાસી તરીકે. ઓબીસી ચહેરા તરીકે અમિત ચાવડાને પસંદ કર્યા એ થોડે ઘણે અંશે ઠીક છે. શું કામ? એને એ લાયક હતા. અમિત ચાવડાએ વિધાનસભાની ચૂંટણી પહેલા હમ 27% ઓબીસી અનામતનો લાભ મળવો જોઈએ એવી ઝુંબેશ એકલે પંડે ચલાવી હતી, પક્ષે નહીં. યસ. પક્ષના કેટલાક જૂથો એ તો એમાં ભાગ સુધા નતો લીધો. આ તો હમ હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકો આપ્યો અને 27% અનામત લાગુ પાડવું પડ્યું. એટલે હમ પછી કોંગ્રેસે થોડુંક મંચ શેર કર્યા. બાકી તો ન્યાય મંચ ઉપર નતા આવતા અમુક લોકો. બરાબર. અને આખે આખો શ્રેય લઈ ગયા કોણ? લઈ ગયા ભારતીય જનતા પાર્ટી. કે ભાઈ હાઈકોર્ટે કીધું છે અમને 27% જાઓ તમને દીધી ખેરાત. તો ખેરાત એટલે દેવી પડી. બરાબર. પણ ઈ જે જશ અમિત ચાવડાને મળવો જોઈએ હમ ઈ જશ પણ કોંગ્રેસ લઈ શકી નહીં. બરાબર. આમાં રણનીતિ કેટલીક રણનીતિ બહુ મહત્વની હોય છે. હમ આમ આદમી પાર્ટીએ કઈ આખો ઈડરિયો ગઢ નથી જીતી લીધો, કે વિરોધ પક્ષમાં બેહવાને લાયક નથી બની ગયો, કે હમ સત્તાની હવે એકાદી વેદ છેટું છે એવું નથી. એ હમ ગોપાલ ઇટાલિયા હું જીતા આખા ગુજરાતમાં ગધેડો કરી નાખ્યો, હાહાકાર મચાવ્યો, ઠમક ઠમક, બીજી વાત નહીં. તો એને કહેવાય રણનીતિ. જાણે બધાને એમ થયું કે આખું આખું પાસું પલટાઈ ગયું અને લગભગ તો મુખ્યમંત્રી બની જાય તો ના નહીં ગોપાલ ઇટાલિયા એવું લાગવા માંડ્યું. એને કહેવાય રણનીતિ. જો હમ અમિત ચાવડાએ 27% અનામત જયારે અપાવડાવી, ઝુંબેશ ચલાવડાવીને કોર્ટે ઠપકો આપ્યો રાજ્ય સરકારને, રાજ્ય સરકારે જયારે એ લાગુ કર્યું, ત્યારે કોંગ્રેસે અત્યારે જે ગોપાલ ઇટાલિયા ગામે ગામ ઉજવણી કરી એમ કોંગ્રેસે 27% અનામતની ઉજવણી કરી હોત કોંગ્રેસના બેનર તળે, તો ઓબીસી સમાજ એમ લાગત કે આ લોકોએ આપણા માટે મહેનત કરી અને આપણને એનું ફળ મળ્યું. બરાબર. પણ એમ કર્યું નહીં. શું કામ? અમિત ચાવડા મોટા થઈ જવા જોઈએ નહીં. આમાં પાછો ઈ ડખો હમ કે તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. બરાબર છે. એટલે મોટા ભા અમે, તમે નહીં. હમ ઈ ડખામાં 27% જસ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. હવે ઈ અનેક વખત અમિત ચાવડાએ ઉપર લેવલે રજૂઆતે કરી હતી હમ કે અહીંયા જૂથવાદ ભયંકર છે અને લોકો બરાબર કોઓપરેટ કરતા નથી. હમ હવે જેની વિરુદ્ધમાં અમિત ચાવડાએ ફરિયાદ કરી હોય એ ગ્રુપ તો હજી છે, જૂથ તો છે. ઈ હમ ક્યાંથી અમિત ચાવડાને સફળ થવા દે મને કયો? હમ બીજી કેટલીક રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો ભાજપની બી ટીમ છે, એ તો છે જ. હવે એ બી ટીમ ને કઈ કાઢી શક્યા નથી. રાહુલ ગાંધીનું પોતાની કઈ ઉપજણ નથી. એ અહીંયા ગમે બોલી જાય છે છૂટ મોઢે અને ન્યા એને કોઈ કાળો કાગડો હકારતું નથી. તો ક્યાંથી મેળ પડે? સમજો, તમારી હમ ખુદની ઉપજણ કાંઈ ન હોય, તમે જે બોલો છો એ કઈ કરવું તમારી મોટો કોણ છે કોંગ્રેસમાં? હમ પણ એની ખુદની કોઈ ઉપજણ નથી તો બીજા અમિત ચાવડા શું કરી શકશે મને કયો? બરાબર. ગુજરાતના લોકો છે એને સાથ સહકાર આપીને તમે શું કર્યું? ખરેખર તો તમે સૌરાષ્ટ્રની બહુ મોટી પાટીદાર લોબી છે એને નારાજ કરી, નંબર 1. બીજી હમ નારાજ કરી છે કોળી સમાજને, એ નંબર 2. ત્રીજી નારાજ હમ કરી છે તમે ક્ષત્રિય સમાજને, નંબર 3. અને ચોથી હમ દલિતોને. તો હમ તમે મોટી 4 વોટ બેંક તો ખોઈ નાખી અથવા તો નારાજ કરી છે. હમ તો બરાબર. સંગઠન કોને કહેવાય? જે તમામ લોકોને સાથે રાખે એને સંગઠન કહેવાય. આ તો હમુકા આંગળીથી નખ વેગળા કર્યા. હમ તમે નખ કાપી નાખો તો લોહી ન નીકળે. એ તમારા હોય, તમારા ચોંટ્યા હોય ત્યાં સુધી તમારા લાગે કે નખ મારો છે. કાપી નાખો એટલે લોહી ન નીકળે. તમારો હોય નહીં, તમારો લાગે. હોય નહીં, હોય તો લોહી ના બરાબર. નીકળે. હમ એટલે બરાબર. કોંગ્રેસમાં એવા કેટલાય નખ જેવા લોકો છે. એ છે ખરા કોંગ્રેસમાં, પણ છે નહીં, છે ભાજપની બી ટીમ. હવે એનો કઈ ઉદ્ધાર કર્યો નથી. અને ઉલટાના આ બે ને ઉત્તર ગુજરાતના લોકોને રાખી અને મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધાને કોરાણે રાખી દીધો. એટલે કોંગ્રેસની આ સ્થિતિ જે છે ભાઈ, એ હમ નવસર્જનને બદલે વિસર્જનની હોય એવું બધું લાગે છે. જી. બરાબર. છેલ્લે એક પ્રશ્ન પૂછી લઈશ. તમે કોંગ્રેસની પણ સરકાર જોયેલી છે અને ભાજપની પણ સરકાર બરાબરની જોયેલી છે. વરિષ્ઠ પત્રકાર તરીકે
કોંગ્રેસના સમયમાં ઘણું બધું રાજકારણ જોયેલું હશે ને ભાજપનું તો અત્યારે બધાને ખબર છે. પણ જૂથવાદની દ્રષ્ટિએ જોઈએ, રાજકારણની દ્રષ્ટિએ જોઈએ, બધી રીતે અત્યારે ભાજપ આગળ છે. પણ ગુજરાત કોંગ્રેસ એવું તો શું હવે કરે કે જેના કારણે હવે ક્યાંક ભલે અત્યારે 5 ઘરમાં નામ ના ગુંજતું હોય, પરંતુ હવે કદાચ ગુંજી જાય એવું તો શું કામ કરવું જોઈએ ગુજરાત કોંગ્રેસને? તે લોકોને સ્થાન આપવું જોઈએ, વિઝનરી લોકોને સ્થાન આપવું જોઈએ, સારા ઓરેટરને સ્થાન આપવું જોઈએ. તો અને એવા છે પાછા ગુજરાતમાં 6.5 કરોડની જનતા છે, એટલે 182 લોકો હારા ન મળે તો આપણે ધૂળ પડી આપણા અવતારમાં. તો આ રાજ્યને તાળા મારવા જોઈએ. અરે હમ ભલામણા અહીંથી આપણો એકાદ પટેલ અમેરિકામાં હું મોટેલ માંડે છે ન્યા હચમચાવી દે છે, તો કૌશલ કેવું કહેવાય? તમે વિચાર કરો, બુદ્ધિ એટલે તમે આ લોકોને શું છે, એને ચશ્મા રાજકારણના છે. તો હમ અને એ લોકો એ જ ચશ્માથી જુએ છે. હમ હવે એને ખબર નથી કે લીલા ચશ્મા પહેરો એટલે સૂકું ઘાસ છે એ હરિયાળું ન થઈ જાય, દેખાય, થઈ ન જાય. હમ એના માટે તો લીલું ઘાસ જ હોવું જોઈએ ને, તાજું કાપેલું. આ લોકો લીલા ચશ્મા પહેરાવી દે, સૂકું ઘાસ હોય ને તો પણ, એટલે તમને લીલું દેખાય. એમ એ લોકો રાજકીય દ્રષ્ટિએ જુઓ, કા તુષારભાઈ કા ભરત સોલંકી, કા તુષારભાઈ કા ભરત સોલંકી, તુષારભાઈ કા અમિત ચાવડા, અમિત ચાવડા, એટલે આગળ વધતા જ નથી. અને પાછું કે ગુજરાતને આગળ લાવવું, ક્યાંથી આગળ લાવો? ગુજરાતમાં જે છે એને તમે આગળ લાવતા નથી. એ તો પાથરના પાથરે હજી જિંદાબાદ જિંદાબાદ કર્યા કરે, એનો શું મતલબ? અને હવે યંગ જે પેઢી નવી આવી છે ને મિત્ર, એ હમ કોઈને હવે, પછી અને કાલ, આ 3 શબ્દો કોઈને ગમતા જ નથી. હવે, હમ પછી અને કાલ, સોરી એ કહી દે, મારે કઈ સાંભળવું નથી. શાક માર્કેટની જેમ તમે 10 રૂપિયા આપો, રીંગણાની થેલી ભરી દે. તમે ગમે એ વેચવા વાળો ગમે એ નાચનો હોય, લેવા વાળો ગમે એ નાચનો હોય, 10 રૂપિયા આપો, થેલી ભરી દે, વાત થાય પૂરી. એમ તમે હમ કઈક હોવા જોઈએ, એમાં કૌશલ્યવાન લોકોને આગળ લાવે. શિક્ષણવિદ હોય, કલાકાર હોય, ટેકનોક્રેટ્સ હોય, સમાજસેવી હોય, વિચારક હોય, પ્રોફેસર હોય, ભલામણ કોણ નથી હોતું? સેમ પિત્રોડા કોંગ્રેસમાં જ છે ને. કોઈને પૂછ્યું એની નાચ શું છે, હરામ બરોબર કોઈને ખબર હોય તો. પણ આખું દેશ ગૌરવ લે છે કે આપણે જે અત્યારે તમે ને હું જે આ વિડીયો કોલથી વાત કરી રહ્યા છીએ, ડ્યુ ટુ અથવા થેન્ક્સ ટુ સેમ પિત્રોડા, રાહુલ ગાંધી, અરે સોરી રાજીવ ગાંધી. હમ કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જગ્યાએ આપણને દેશને ઉન્નત શિખર ઉપર લઈ ગયા, એમાં કોઈ શંકા નથી. હવે કોઈને એગ્રી. એની નાચ નહીં પડી. સુરેન્દ્રનગરના છે, લુહાર છે, કે હુતાર છે, કે અરે ભાઈ જે હોય તે, અબ્દુલ કલામ મુસલમાન છે પણ મિસાઇલ મેન છે, સલામ મારવી પડે સાહેબ. એ કાસ્ટિઝમ નો ક્યાં પ્રશ્ન આવે? કૌશલ્ય ને કાસ્ટ ને શું લાગે વળગે? જો મિત્ર, હવે હમ લોકોને કોઈ કોમની વાત નથી પડી, કામની વાત પડી છે. કામનો માણસ હાલશે, કોમનો નહીં. બરાબર. હવે ઈ સમીકરણમાં કોઈ દી ભારતીય, અરે કોંગ્રેસ જે છે એ હજી એની જૂની પેઢી છે. કેસી વેણુગોપાલ ને મલ્લિકાર્જુન ખડગે ને, હવે એને ખબર નથી જાફરાબાદ હું, જુનાગઢ હું. એ ક્યાંથી ગુજરાતનો મેળ કરે? તમે બરાબર. સમજો, આ ભાઈ જે કેસી વેણુગોપાલ છે, એક તો એ ઊંડું ઊંડું જે બોલે આ હરામ બરોબર કોઈને ખબર પડતી હોય તો. હવે એને કાંઈ બોલતા હિન્દી બોલે, ભાંગી તૂટું બોલે, કારણ કે મૂળ ઈ બાજુના છે, દક્ષિણ બાજુના. તો પેલા તો પ્રભારી કોને બનાવાય? જે નકશી જાણકાર હોય, અહીંના ગામે ગામનો, નેહડે નેહડાનો, હેઠે હેઠાનો. તમે હમ સમજો. અને દરેકના ઈધર ઉધર શું શું છે એ વાતની ખબર હોવી જોઈએ. હવે આ લોકોને ઈ તો ભગવાનની દયા છે, કઈ રાજા રામ જાણે શું ખબર પડે. એ આ લોકોને પ્રશ્ન પૂછેલા, બળદ તો કે બળદ કેમ દોવા ન દે, મને તો સમજાતું નથી. લાલ અને શું કરી લેવું? એટલે એને કઈ બુદ્ધિનો સાટો નથી. હાવ સાચી વાત તો ઈ છે. એટલે આમનામ જ સત્યાનાશનો પાયો કર્યો. અને કોંગ્રેસ નવસર્જનની જગ્યાએ વિસર્જન તરફ લઈ જઈ રહ્યા છે. હમણાં જ તમારી જાણ ખાતર આવતીકાલે અહીંયા સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક છે. એ હમ બેઠકમાં તળ અને ફળ જ નક્કી થવાનું છે. અને પાટીદારો તો કમસે કમ કોંગ્રેસનો છેડો ફાડશે, અને પછી એમાં બીજા કોંગ્રેસીને ઉમેરશે. 100 જણાનું લિસ્ટ તૈયાર કર્યું છે. 100 બીજા અને 50 જેટલા પાટીદારો, હમ 150 જેટલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે એ 2-4 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને, અથવા તો નવો ચોકો કે આમ આદમી પાર્ટી ગમે એમાં સામેલ થવાની, કા નવો ચોકો કરે, પણ કોંગ્રેસથી કમસે કમ છેડો ફાડશે. એવી બાતમી તો મારી પાસે આવી છે. મને એના મુખ્ય માણસોએ જ વાત કરી છે. તો તમે વિચાર કરો કે આ તમે જે સંગઠન કર્યું એ સર્જન હમ માટે કર્યું ગણાય કે વિસર્જન માટે? બરાબર. બરાબર. જી. બરાબર છે જગદીશભાઈ, તમે આખી જે વાત કરી એ પ્રમાણે તો હવે આગળના સમયમાં કોંગ્રેસને કોણ બચાવે એના ઉપર પ્રશ્ન છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.